વડોદરાવાડી વિસ્તારમાં રહેતા ભાવિક મહેશ્વરીનો આજે મૃતદેહ પોલીસ એસ્કોર્ટિંગ સાથે લાવવામાં આવ્યો। આ સહિત બીજા 4 વ્યક્તિઓના પણ મૃતદેહ વડોદરા લાવવામાં આવ્યા હતા। આ તમામની અંતિમ યાત્રા મોટી સંખ્યામાં વિસ્તારના રહીશો, સામાજિક આગેવાનો સહિત રાજકીય મહાનુભાવો પણ જોડાયા। લંડનથી વડોદરા આવી ભાવિકે સગાઈ કરી હતી, પરંતુ લંડન જતી વખતે પ્લેન ક્રેશમાં તેનું મોત થયું હતું। આજે તેનો મૃતદેહ આવતા સમગ્ર વાડી વિસ્તાર હિબકે ચડ્યો હતો। ભાવિકની અંતિમ યાત્રામાં પૂર્વ ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં જેમ જેમ ડીએનએ મેચ થતા જાય છે, તેમ તેમ મૃતકોના પાર્થિવ દેહ તેમના વતન પહોંચી રહ્યા છે અને વતનમાં મૃતદેહ પહોંચતા જ ગમગીની, શોક, રુદન અને આક્રંદનો માહોલ છવાઈ જઈ રહ્યો છે। ત્યારે રવિવારે વડોદરા શહેરના 5 મૃતકોના મૃતદેહ પોલીસ એસ્કોર્ટિંગ સાથે તેમના નિવાસસ્થાને લવાયા હતા। અમદાવાદમાં ગુરુવારે સર્જાયેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મુસાફરોના મૃતદેહની ઓળખ ડીએનએ ટેસ્ટ દ્વારા થઈ રહી છે, તેમ મૃતકોના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે।